गोविंद माधव स्तोत्र प्रेम थी पाठ जे करे दामोदर दयादान सहजे गोलोक संचरे श्री वृंदावन विहारी लाल की जय। गर्गः पुरोहितो राजन् यदूनां सुमहातपाः व्रजं जगामनन्दस्य वसुदेव प्रचोदितः तं दृष्ट्वा परमप्रीतः प्रत्युत्थाय कृताञ्जलिः आनरचाधोक्षजधिया प्रणिपात पुरःसरम्। श्री शुकदेव जी महाराज की जय। श्री हरिं परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमल में सदैन्य दंडवत। देव स्थापन पर आवाहित स्थापित पूजित देवों ने प्रणाम। वंदनीय विप्रवृंद, सौ महानुभावों, आप सौ भगवत प्रेमी श्रोता भाई बहनों, विज्ञानना माध्यमथी कथा धारा साथे जोड़ायेला देश ने विदेशना सौ श्रद्धावान श्रोताजनों, व्यासपीठ से सभी का हार्दिक अभिनंदन। सबके हृदय में विराजमान परमात्मा को प्रणाम। जय सिया राम, जय श्री कृष्ण, हरिओम। अवधूत चिंतन शिवदेव दत्त। भागवतानां पुराणम इति भागवत पुराणम। भागवतोनु पुराण ए भागवत पुराण। भागवतो एटले भक्तो, जे भगवानना छे ते भागवतो। पुण्यानिमान् परम भागवतान् स्मरामि। ध्रुव प्रहलाद
ભૂપંડલિકા બધા ભાગવત પુરુષો છે. એવા ભાગવત પુરુષોની જેમાં કથા છે એ ભાગવત પુરાણ. ભાગવતમાં મુખ્ય રૂપે ભગવાનના ભક્તોના જે ચરિત્ર છે એનું મહત્વ છે. ભગવાનની ચર્ચા પણ ભગવાનના આ ભક્તોની ચર્ચાના માધ્યમ થકી ભાગવતમાં કરવામાં આવી છે. જેમ કે પ્રહલાદની કથા આવી એટલે નરસિંહ ભગવાનની કથા આવી. ગોપીઓના પ્રેમની વાત કરવી છે એટલે શ્રી કૃષ્ણ લીલાની વાત આવી. શબરીના પ્રેમની જ્યારે ચર્ચા થાય તો એમાં રામ તો આવે જ. ભક્ત ધ્રુવને ભગવાને મધુવનમાં દર્શન આપ્યા. હરિભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. આદિ આદિ કથાઓ એમ બતાવે છે કે ભગવાનના ભક્તોના માધ્યમથી ભગવાનના ચરિત્રો કહેવામાં આવ્યા. એટલે ત્યાં ભક્તોના ચરિત્ર મહત્વપૂર્ણ છે. જો ભગવાનના ચરિત્ર મહત્વપૂર્ણ હોત તો આને ભગવત પુરાણ કહ્યું હોત. પણ આ ભગવત પુરાણ નથી, આ ભાગવત પુરાણ છે. આ ભાવ બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજનો છે. એવા મહાપુરુષ, વિદ્વાન મહાપુરુષ, જેમણે શ્રીમદ ભાગવતનું અને બીજા અનેક ગ્રંથોનું એટલું સરસ મંથન કર્યું. तो बोले ये भागवत पुराण है क्योंकि ये भागवतों का पुराण है, भागवतानाम पुराणम इति. શ્રીમદ ભાગવતનું જે કલેવર બન્યું છે એ 5 વસ્તુથી બન્યું છે. જેમ આપણું કલેવર, આપણું શરીર એ 5 તત્વોથી બન્યું છે. પંચ ભૌતિક દેહ છે આપણું. શ્રીમદ ભાગવતનું કલેવર 5 વસ્તુથી બન્યું છે. ચરિત્ર, ઉપદેશ, રૂપક, ગીત અને સ્તુતિ. ભાગવતમાં ચરિત્ર છે, ભગવાનના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો. અને જેમ કહેવાયું એમ ભગવાનના ભક્તોના ચરિત્રોના માધ્યમથી ભગવત ચરિત્ર. તો ચરિત્ર. બીજું ઉપદેશ. જીવનને સફળ કરનારા, જીવનને ધન્ય કરનારા ઉપદેશો, વેદો અને ઉપનિષદો સંમત એવા ઉપદેશો, એવું આધ્યાત્મિક માર્ગદર્શન શ્રીમદ ભાગવતમાં છે. ત્રીજું રૂપક. કેટલીક વાતો રૂપકના માધ્યમથી સમજાવવામાં આવી. દાખલા તરીકે ભાગવતજીના મહાત્મ્યમાં વૃંદાવનમાં યમુનાને કાંઠે ભક્તિ દેવી રડતા હતા અને એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યએ સૂતેલા અને અશક્ત અવસ્થામાં પડ્યા હતા. આ રૂપક છે. भक्ति, ज्ञान, वैराग्य ये सब अमूर्त भाव है, लेकिन उसको मूर्त रूप में बताना कि ये दोनों बेटे हैं और ये माँ है,
बेटों की ये स्थिति है, बूढ़े से हो गए हैं, जीर्ण हो गए हैं, सोए हुए हैं। मां युवती है लेकिन बेटों की दशा देख करके दुखी है, रो रही है। આખું રૂપક તત્કાલીન પરિસ્થિતિને સમજાવવા માટે પ્રસ્તુત કરવામાં આવ્યું. આવા તો બીજા ભાગવતમાં કેટલાય રૂપકો છે. રાજા પરીક્ષિત દિગ્વિજય માટે નીકળ્યા અને એમણે દિગ્વિજયના સમયમાં એક જગ્યાએ એવું જોયું કે એક ગાય અને એક બળદ એને હળે જોતરી એક રાજારૂપધારી દુષ્ટ આદમી ખેતી કરતો હતો. બળદના 3 પગ તૂટેલા હતા, એક જ પગ હતો સાબુત. એનાથી એ ઊભો રહેવામાં પણ કષ્ટ અનુભવતો હતો, ચાલે તો કેવી રીતે? અને બળદને આમ આર ભોંકી ભોંકી એને ચલાવવાની કોશિશ કરતો હતો પેલો રાજા રૂપધારી દુષ્ટ. એમાં બળદ છે એ ધર્મનું પ્રતીક છે, ગાય એ ધરણી દેવીનું પ્રતીક છે, અને રાજા રૂપધારી પેલો દુષ્ટ એ કલિપુરુષ છે. આ રૂપક છે. અને પછી રાજા પરીક્ષિતે કલિયુગનો નિગ્રહ કર્યો. રાજા આવો પ્રતાપી અને પ્રભાવી હોવો જોઈએ. એ કાળને આધીન ન થઈ જાય, પણ કાળને વશ કરે, પોતાને અનુકૂળ બનાવે. બધે ભ્રષ્ટાચાર છે એટલે આપણે ત્યાં છે, હવે શું કરીએ ભાઈ? આમ કહીને બેઠો રહે તો એ રાજા પ્રતાપી અને પ્રભાવી નથી. એ પોતાનાથી થાય એટલા બધા જ પ્રયાસો કરી છૂટે કે ભ્રષ્ટાચારને કેમ રોકવો. दुकाल होय, अभाव होय, वो अकाल की परिस्थिति में भी प्रजा का रक्षण किस तरह से करना. राजा पृथ्वीए એ રીતે રક્ષા કરેલી પ્રજાની, પૃથ્વીની. શ્રીમદ ભાગવતમાં પૃથુ ચરિત્ર છે. તો આ બધા રૂપકો છે. શ્રીમદ ભાગવતનું આખું પુરંજનોપાખ્યાન એ રૂપક છે. તો ચરિત્રો, ઉપદેશો, રૂપકો, ત્રીજું, ચોથું ગીતો. ભાગવતમાં ગીતો છે. કેટલાય ગીત મળશે તમને. રુદ્ર ગીત, ભાગવતના 10મ સ્કંદમાં વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત, ભિક્ષુ ગીત, ઘણા બધા ગીતો છે. ચરિત્રો, ઉપદેશો, રૂપકો, ગીતો. 5મું, સ્તુતિઓ. ભાગવતનો સ્તુતિ ભાગ બહુ વિશાળ છે. એટલે 5 મહાભૂતની સાથે જો હું સરખામણી કરવાનો પ્રયાસ કરું તો આ પંચકલેવરમાં સ્તુતિ ભાગ છે એને હું જળ સાથે સરખાવું. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી. આ પૃથ્વી ઉપર પણ જળનો હિસ્સો સૌથી વધારે. પૃથ્વીની સપાટી ઉપર 70% કરતા વધારે જગ્યા જળથી ભરેલી છે. આપણું આ શરીર છે એની અંદર પણ 70-71% જેવો જળનો જ હિસ્સો છે. ભાગવતનો સ્તુતિ ભાગ બહુ સરસ છે, બૃહદ છે, અને એને કારણે જ વિનાશ છે. ભાગવતમાં તમને થોડુંક ડિહાઇડ્રેશન થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય
અને તમારા શરીરમાંથી જળનો હિસ્સો ઓછો થાય તો કેટલી કમજોરી લાગે છે, કેટલી નબળાઈ. સ્થિતિ એવી થાય કે પોતાના પલંગ ઉપરથી ઊભા થઈને ટોયલેટ સુધી જવામાં તકલીફ. આટલી તાકાત શરીરમાં રહેતી નથી. કેમ? જળનો હિસ્સો ઓછો થઈ ગયો છે શરીરમાં. ક્યારેક મૃત્યુ પણ થઈ શકે. શરીરમાં જળનું પ્રમાણ ટકી રહેવું જોઈએ, નિશ્ચિત પ્રમાણ. એમ ભાગવતમાંથી એનો સ્તુતિ ભાગ કાઢી નાખો તો ભાગવત ભાગવત જ ન રહે. બાકી ચરિત્રોની ને ઉપદેશોની ને એ બધાની વાત છે તો તમને બીજા પુરાણોમાંય મળશે. નરસિંહ ભગવાનની વાત ભાગવતમાં છે તો નરસિંહ પુરાણમાં તો હોય જ ને. વરાહ અવતારની વાત ભાગવતમાં છે તો વરાહ પુરાણમાં તો હોય જ ને. કુર્મ અવતારની વાત ભાગવતમાં છે તો કુર્મ પુરાણમાં પણ એ ચર્ચા છે. ભાગવતમાં જે સંતો ભક્તોના ચરિત્રો છે બીજા પુરાણોમાં પણ તમને મળે. પણ ભાગવતની જે સ્તુતિઓ છે તો ભાગવતની જ છે અને આગવી છે. હકીકતમાં એ જ ભાગવતની ઓળખાણ છે, એ જ ભાગવતનું વૈશિષ્ટ્ય છે, આઈડેન્ટિટી છે. આ સ્તુતિ ભાગ બૃહદ છે. કેટલી સ્તુતિઓ भागवत तो इस तरह से भागवत जो भगवान का वांग्मय स्वरूप है उसका कलेवर इन 5 वस्तुओं से निर्मित है. तो चरित्रों, भगवत चरित्रों અને ભગવદીયોના ચરિત્રો. તો ભગવદીયોના ચરિત્રો એ બહુ મહત્વપૂર્ણ. એટલા માટે વ્યાસપીઠ એમ કહ્યા કરે, મહાપુરુષોના ચરિત્રો વાંચો. તમે રામાયણ વાંચો, તમે ભાગવત વાંચો, બીજા ગ્રંથો વાંચો, પણ એમાં જે ભગવાનના ભક્તોના ચરિત્રો છે વાંચો, મહાપુરુષોના ચરિત્રો વાંચો. પુષ્ટિ સંપ્રદાયમાં 252 વૈષ્ણવોની વાર્તા અથવા તો ભક્તમાળ, આપણે ત્યાં ભક્તમાળનો પણ બહુ પ્રચાર છે, એમાં ભગવાનના ભક્તોની કથાઓ છે. भारत के महान योगी आखी एक सीरीज है पुस्तकों, एमा भागवतना महान योगीओ, भागवतना महान संतोना चरित्रों लखवामां आव्या छे. आवुं बधुं वांचो. भगवानना भक्तोना चरित्रों थकी ज आपणने प्रेरणा मळे छे ने भगवानमां प्रेम थाय छे. रामायण वाँचो छो, गोस्वामी तुलसीदास जी मानसना बीजा कांड अयोध्या कांडना अंते जे लखे छे ए तरफ दृष्टि करो, आ वात समजाशे. आ शुं छे? भरत चरित करीने तुलसी जे सादर सुनही, सिय राम पद प्रेम अवसि हो ही भवरस बिरती. रामचरितमानस ना अंते तुलसीदास जी लख्यू कि अयोध्या कांडनी कथा में संभळावी. आ शुं छे? बोले चरित्र. कोनु चरित्र? कोई एम के भाई आ तो रामचरितमानस है એટલે રામનું જ ચરિત્ર હોય ને. બોલે હા, ગ્રંથનું નામ રામચરિત, પણ
અયોધ્યાકાંડની જ્યારે મેં કથા કરી તો ભરત ચરિત કરીને તુલસી જે સાદર સુનહી સિય રામ પદ પ્રેમ અવસી હોહિ ભવરસ બિરતી સિય રામ પદ પ્રેમ અવસી હોહિ ભવરસ. આ ભરતનું ચરિત્ર છે. તુલસીદાસજી તો એમ માને છે કે જો શ્રી ભરતજીનો જન્મ ન થયો હોત, ભરતના ચરિત્રને મેં ન વાંચ્યું હોત, તો આજે હું જે છું એ ન હોત. કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવું ઘટે. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન્મ ન ભરત કો. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન્મ ન ભરત કો. મુનિ મન ગમયમ નિયમ શમ દમ ગીષમ વ્રત આચરત કો. સમીસ અપહરત કો. કલિકાલ તુલસી સે સઠની હઠિરામ સન્મુખ કરત કો. કલિકાલ તુલસી સે સઠની રામ સન્મુખ કરત કો. કરત કો. કરત કો. જો શ્રી ભરતજીનો જન્મ ન થયો હોત, ભરતજીનો ત્યાગ, ભરતજીનો પ્રેમ, ભરતજીની તપસ્યા, ભરતજીને ક્યાં વનવાસ થયો હતો? તો એ 14 વર્ષ ભરતજી અયોધ્યામાં નથી રહ્યા, નંદીગ્રામમાં પર્ણકુટી બનાવી. ભરતજીને ક્યાં તાપસવેશ ધારણ કરવાનો હતો, છતાંય ભરતજી તાપસવેશ ધારણ કરીને રાજમહેલના સુખોને છોડી નંદીગ્રામની પર્ણકુટીમાં દર્ભની પથારી ઉપર શયન કરનારા, કંદમૂલ ફલનું ભોજન કરનારા અને પોતાના ભાગ્યે જે કર્તવ્ય આવ્યું, ફરજ આવી, એને નિષ્ઠાપૂર્વક અદા કરનારા, ભજન કરનારા, રામની પ્રતીક્ષા કરનારા. અને રામ આવ્યા ત્યારે દીનતાપૂર્વક. અને આ બધુંય મારે કારણે થયું, એટલા માટે અંદરથી એક તાપ, એક દુઃખ. શ્રી ભરતજીનું ચરિત્ર અદ્ભુત છે. મુનિઓના મનને પણ અગમ એવા વિષમ જપ, તપ, વ્રત આદિનું પાલન કરી અને સાધુ પુરુષોને પણ પ્રેરણા દેનારા. તુલસીદાસજી કહે છે, બીજાની તો શું વાત કરું, પણ મારા જેવા સઠને હઠપૂર્વક જો રામ સન્મુખ કર્યો હોય તો શ્રી ભરતજીના ચરિત્રે. કલિકાલ તુલસી સે સઠની હઠિરામ સન્મુખ કરત કો. અને એટલા માટે
આમ આ ગ્રંથ ભલે રામચરિતમાનસ હોય, પણ અયોધ્યાકાંડ ભરત ચરિત કરીને તુલસી જય સાદર સુને. ભરતજીનું છે. વાલ્મીકી તો નામ આપે છે રામાયણ, પણ કોઈ પૂછે કે આમાં તમે શું લખ્યું, તો કે સીતાયાશ ચરિતમ મહત, સીતાજીનું મહાન ચરિત્ર મેં આમાં લખ્યું છે. તો એ બાત હૈ. મહાપુરુષોના ચરિત્રો વાંચો. જલારામ બાપાની જયંતી ગઈ, શ્રી રંગ અવધૂતની જયંતી, આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ઊભું છે ગુજરાતમાં નર્મદાને કાંઠે, યુનિટીનો, એકતાનો સંદેશો આપતું. અને શું સરદારની નિષ્ઠા! નહીં તો સરદારને સૌથી વધારે, બધા જેટલા કોંગ્રેસના એ હતા એના દ્વારા સરદારને સમર્થન હતું. દરેક ક્ષેત્રના મહાપુરુષો, અધ્યાત્મ જગતના મહાપુરુષોનું તો વિશેષ મહત્વ છે જ, પણ જેણે જેણે પ્રદાન કર્યું હોય પોતપોતાના ક્ષેત્રમાં, પછી વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય, એ સમાજ સેવાનું ક્ષેત્ર હોય, અહીંયા આ વિસ્તારના બધા મહાપુરુષો એવા જેણે કંઈક પ્રદાન કર્યું છે આ વિસ્તારને, આ વિસ્તારના ખેડૂતોને માટે કામ કર્યું, એવા બધા જે લોકો થયા હોય, સમાજે કૃતજ્ઞતાપૂર્વક એનું સ્મરણ કરવું જોઈએ. ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ ન કરીએ, રવિશંકર દાદાને યાદ ન કરીએ તો ગુજરાતની પ્રજા નગુણી કહેવાય. તો એક ક્ષેત્રના આ બધા લોકો, અને અધ્યાત્મ તો સૌથી મહત્વની વસ્તુ છે, એટલે સંતોના ચરિત્રો. હું આપ સૌને અનુરોધ કરીશ કે સમય મળે ત્યારે સંતો મહાપુરુષોના ચરિત્રો વાંચજો. મેં કહ્યું ને, રંગ અવધૂત બાપજીના પત્રો, એનું એ થોડું વાંચું છું મને સમય મળે એમ, તો કે મહાપુરુષોની ભૂમિકા કેવી હોય છે, એમની સાધના કાળની યાત્રા, બહુ માર્ગદર્શન મળે. ફરીથી અનુરોધ કરું કે રોજ 1-1.5 કલાક સારા પુસ્તકો વાંચવા માટે આપો, તમારી જાતને આપો. મોબાઈલ આવ્યા પછી આમ એમ કહેવાય કે આ મોબાઈલ ને ઇન્ટરનેટ ને બધું કેમ બનાવવામાં આવ્યું, તો કે લોકોનો સમય બચે એટલા માટે. રંગ અવધૂત બાપજી પત્રો પછી આ લખતા હતા, ઘણીવાર પત્તું ન હોય એટલે ન લખાય, પરબીડિયું ન હોય, મોકલવામાં વાર લાગે. લખ્યા પછી ક્યારે પરબીડિયું મોકલે, કેટલા દિવસે સામેવાળાને મળે, ત્યાંથી વળી પાછો જવાબ કે ભાઈ તમારે આના પહેલાં મેં પરબીડિયું મોકલ્યું, એનો જવાબ હજી નથી. જરૂર તમે ક્યાંક કામમાં હશો, પણ એમાં મેં જે મુદ્દાઓ લખ્યા છે એનું શું થયું એ જરા વળતી ટપાલે જણાવજો. તો કેટલા દિવસો લાગી જતા હતા ને, હવે આજે તો એક ફોન અથવા તો વોટ્સએપ મેસેજ કરી દો, કેટલો સમય બચે અને કેટલું ઇઝી. વાત તો સાચી, સમય બચે છે. દિવસોના કામ કલાકોમાં થઈ જાય ને કલાકોના કામ સેકન્ડોમાં થઈ જાય, મિનિટોમાં થઈ જાય. ઈમેલ અને મેસેજ દ્વારા, વોઇસ નોટ્સ દ્વારા, તો પછી સમય તો બહુ બચે છે ને.
આટલો બધો જે સમય બચે છે એ પછી ગયો ક્યાં? એમ કે ને ભાઈ પૈસા બચ્યા તો છે ક્યાં? આટલો સમય બચે છે આ બધા સાધનોથી. કોઈક સમય અહીંયાથી વડોદરા જવું કે અમદાવાદ જવું કેટલા કલાકો, અત્યારે સમય બચે. એરોપ્લેનમાં જાઓ દિલ્હી, ફટાફટ પહોંચી જાઓ. રેલમાં જાઓ, બાય રોડ જાઓ. ક્યાં બળદગાડાનો સમય અને ક્યાં અત્યારનો સમય. સાધનો આવ્યા, સમય આપણો બચે છે, સુવિધાઓ વધી છે, બધું બરાબર. પણ પ્રશ્ન એ છે કે આ બચેલો સમય ગયો ક્યાં? મોબાઈલે જે સમય બચાવ્યો એ ગયો ક્યાં? જવાબ, મોબાઈલમાં. એના એ મોબાઈલમાં, એના એ સોશિયલ મીડિયા. હમણાં કોઈ બહુ સરસ વાંચ્યું, કોઈ બહુ સરસ કહ્યું કે એક માતા છે ને એ 100 શિક્ષકની ગરજ સારે છે. પોતાના બાળકોને સંસ્કાર આપવામાં 100 શિક્ષક બરાબર છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. મોબાઈલ એક બાજુ મૂકે તો વાત સાચી, થોડો મોબાઈલ એક બાજુ મૂકે તો. અને ખાલી માતાઓની જ શું, પિતાઓની પણ આ વાત છે, આપણા બધાની વાત છે. મોબાઈલથી સમય બચે છે બહુ. બચી શકે એ વાત બરાબર, પણ બચતો નથી. એનો એ મોબાઈલ, એનું એ ઇન્ટરનેટ, એનું એ સોશિયલ મીડિયા ખાઈ જાય છે. હા, તમે એનો સદુપયોગ કરો તો ઓનલાઈન પણ તમે સારી બુક્સ વાંચી શકો. હા, એનો સદુપયોગ કરો તો ટેકનોલોજી ખરાબ નથી. આપણે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, મુદ્દો આ છે. તો સાથે લાઇબ્રેરી લઈને ફરવું પડે કે આટલા બધા પુસ્તકો વજન લઈને ફરવું પડે. આજે ઇન્ટરનેટ ઉપર બધા પુસ્તકો અવેલેબલ છે, પણ આપણે વાંચીએ છીએ શું? મહત્વનું આ છે. ફરીને મારો કહેવાનો અર્થ, સદવાંચન માટે થોડો સમય કાઢો. જુઓ, જેવા તમારા વિચારો એવું તમારું વિશ્વ. A man is nothing but bundle of thoughts. मनुष्य और कुछ नहीं है, वो विचारों का पुतला है. તમે જે જુઓ છો, જે સાંભળો છો, તમે જે વાંચો છો, તમે જે સમાજની વચ્ચે રહો છો, એનાથી તમારા વિચારો પ્રભાવિત થાય છે. ઘણીવાર માણસ વાતો ઊંચા વિચારોની કરતો હોય, પણ એનું વર્તન તમે જુઓ, એના વ્યવહાર જુઓ તો એટલું નિકૃષ્ટ હોય. ઈર્ષાઓ ભરી હોય, રાગદ્વેષ ભર્યા હોય, સંકીર્ણતાઓ ભરી હોય.